નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે એક્ઝામ ડ્રિફ્ટમાં. મિત્રો, આજે ગુણોત્તર અને પ્રમાણનું લેક્ચર નંબર 2 છે અને આજે આપણે ટાઈપ 1 અને ટાઈપ 2 આધારિત જેટલા પણ પ્રશ્નો છે કે કન્સેપ્ટ છે એ આપણે જોવાના છીએ. તો ચાલો મિત્રો, આપણે સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 1. અહીં લખ્યું છે કે a છેદમાં 3 b છેદમાં 2 c છેદમાં 5 હોય તો આનું મૂલ્ય શોધો. ઓકે, તો મિત્રો આ મેં તમને શીખવાડ્યું છે લેક્ચર 1માં. ક્યારે પણ તમને આ રીતનું દેખાય તો આની વેલ્યુ ડાયરેક્ટ આ રીતે લખી દો કે a b c. અહીં 3 આવશે, અહીં 2 આવશે, અહીં 5 આવશે. ઓકે, આ કેમ આવું થયું, કેમ આ ડાયરેક્ટ લખ્યું છે આ મેં તમને શીખવાડ્યું છે લેક્ચર નંબર 1માં. તો ખાસ લેક્ચર નંબર 1 જુઓ. ઓકે, તો હવે અહીંયા જુઓ, c પ્લસ a નો હોલ સ્ક્વેર, a પ્લસ b નો હોલ સ્ક્વેર. તો અહીં c ની વેલ્યુ જે છે ને એ હું 5 લઈને આવ્યો છું, તો અહીંયા 5 અને 3 એટલે 8 નો સ્ક્વેર કરી દઈશ, કેમ કે c પ્લસ a કીધું છે એટલે 5 અને 3. ઠીક છે. પછી a પ્લસ b છે, તો 3 અને 2 આનો સરવાળો કરી દો, 5, 5 નો સ્ક્વેર. પછી b પ્લસ c છે, તો 5 અને 7, 5 ને 2 7, તો 7 નો સ્ક્વેર કરી દો. તો 8 નો જે વર્ગ એટલે સ્ક્વેર જે છે એ 64 થાય છે, 5 નો જે વર્ગ છે એ 25 થાય છે અને 7 નો જે વર્ગ છે એ 49 થાય છે. તો 49 જે છે આપણો જવાબ છે. 64, 25, 49 આપણો જવાબ આવ્યું છે. ઠીક છે. તો આવા ટાઈપના ક્વેશ્ચન આ રીતે સોલ્વ કરવામાં આવે છે. આ કઈ રીતે આવ્યું, આ લેક્ચર 1 જુઓ. બાકી ક્યારે પણ તમને આ રીતનું દેખાય કે 1/3 a છે, 1/2 b છે, 1/5 c છે, તો ડાયરેક્ટ તમારે શું લખી દેવાનું, નીચે જે છેદમાં લખ્યું છે ને 3, 2, 5, તો તમારો જે ગુણોત્તરમાં જવાબ આવશે આ રીતનું આવશે કે 3, 2, 5. એની જ વસ્તુ રિપીટ થઈ જશે. ઠીક છે. તો આગળ વધીએ આપણે, કેમકે વધારે ટાઈમ વેસ્ટ થઈ જશે. હું પહેલાથી મેં તમને સમજાવી દીધું છે. ઓકે, નેક્સ્ટ જુઓ. a જેમ b જેમ, આ બી મેં શીખવાડ્યું છે. ઠીક છે. આ રીતે લખી દઉં a b c d. ઠીક છે. a b જે છે અહીંયા 2 લખો, અહીં 5 લખો. ઠીક છે. b c છે અહીં 4 લખો, અહીં 3 લખો. c d છે તો અહીં 2 અને 1 લખો, આ રીતે. ઠીક છે. કોપી મેથડ હે ને. તો અહીં 5 લખી દો, અહીં 5 લખી દો, અહીં 3 લખી દો, અહીં 4 લખી દો, અહીં 2 અને અહીં 2. ઓકે, ચાલો. 5 તારી 15 એકા 15, 5 તારી 15 દુ 30, 5 ચોક 20 દુ 40, 4 દુ 8 દુ 16, તો 16, 40, 30 ને 15 આ જે છે મારું ગુણોત્તર છે ABCD નું. શું પૂછ્યું છે મારાથી, ACD નું મૂલ્ય શું છે? તો A નું જે મૂલ્ય છે અહીં 16 છે, C નું જે મૂલ્ય જે છે એ 30 છે અને D નું જે મૂલ્ય છે એ 15 છે. D નું જે મૂલ્ય છે એ 15 છે. ઠીક છે. તો આ રહ્યો આપણો જવાબ. ઓકે, હવે આનું આગળ સાદું સ્વરૂપ પોસિબલ નથી. ઓકે, કેમ કે જો આને હું 2 થી ભાગ કરું તો આને પણ 2 થી ભાગ કરવું પડશે. આ બે ભાગ થઈ જાય છે, પણ આ ભાઈ 15 વાળો ભાઈ એટલે 15 જે સંખ્યા છે એ ભાગ થતું નથી. બરાબર. ચાલો, તો આ સંખ્યાનું સૌથી સાદું રૂપ 16, 30 ને 15 જ રહેશે. ઠીક છે. નેક્સ્ટ જુઓ. 3/5, 7/2, 7. ઓકે, તો આવા ટાઈપના ક્વેશ્ચન તમારે સૌથી પહેલા આ રીતે બનાવવું પડશે. ક્યાં ગયું ક્વેશ્ચન નંબર 1? ઠીક છે. તો તમે ડાયરેક્ટ આન્સર લખી શકો છો. શું કરવાનું હોય છે કે 3, 7 અને 7 જે છે આનું શું લઈ લો, એલસીએમ લઈ લો. એલસીએમ એટલે કે શું થાય છે, લસા લઈ લેવાનો આપણે. એલસીએમ લસા, બરાબર. તો 3, 7, 7 નો જે લસા છે ને એ 21 આવે છે. તો આખી સંખ્યાને શું બનાવવાનું રહેશે, તમારે 21 બનાવવાનું હોય છે. તો અહીં 3/5 છે. ઠીક છે. અહીં 7/2 છે. ઓકે, અને 7/5 આર છે. અહીં હું લખું છું પી, અહીં ક્યુ, અહીં આર. મેં તમને શું કીધું, આનું કન્સેપ્ટ મેં તમને શીખવાડ્યું છે લેક્ચર નંબર 1માં કઈ રીતનું થાય છે. ઓકે, તો અહીં હું ડાયરેક્ટ સોલ્યુશન કરું છું. ઓકે, તો સૌથી પહેલા શું કર્યું કે 3, 7, 7 નું મેં એલસીએમ લઈ લીધું, જે મારો જવાબ 21 આવે છે. હવે આ બધી સંખ્યાને મારે 21 બનાવવું છે. તો આને કઈ સંખ્યા વડે ગુણાકાર કરું તો 21 થઈ જશે. તમે કીધું સર આને 7 થી ગુણાકાર કરો તો આ 7 તરી 21 થઈ જશે. જો ઉપર 7 થી ગુણાકાર કરું તો નીચે મારે 7 થી ગુણાકાર કરવું પડશે. અહીં જે છે મેં 3 થી ગુણાકાર કર્યું તો જ મારો જવાબ 21 બનશે. તો નીચે 3 થી ગુણાકાર કરવું પડશે. ઉપર મારે 21 બનાવવું તો 3 થી ગુણાકાર, તો નીચે 3 થી ગુણાકાર. તો હવે જે મારો જવાબ આવ્યું છે ને એ 21 પી છે, બરાબર. 21 ક્યુ છે, બરાબર. અને 7 તરી 21 આર છે. છેદમાં 5 તરી 15 છે. પછી 3 દુ 6 છે અને પછી 7 × 5 = 35 છે. ઠીક છે. હવે તમે ડાયરેક્ટ શું કરી શકો છો કે ઉપરવાળી વેલ્યુ સેમ આવી ગઈ છે ને, 21, 21, 21. તો ગુણોત્તર લેશો ને તો આ કપાઈ જશે. તો ડાયરેક્ટ હવે વેલ્યુ અહીંયા પીની જગ્યાએ 35 લખી દો, અહીં 6 લખી દો અને અહીં 15 લખી દો. ઠીક છે. તો તમારો જવાબ આવી ગયું છે 35, 6 અને 15. હવે આ ફર્ધર ડિવાઈડ નહીં થાય, બરાબર. તો આપણો જવાબ 35, 6 અને 15 આવી ગયું છે. હવે કેમ આવું કર્યું છે મેં લેક્ચર નંબર 1માં શીખવાડ્યું છે, ખાસ જુઓ. ઠીક છે. ચાલો આગળ વધીએ આપણે. સારું. હવે એક્સ વાય ઝેડ 3 છે, સેમ. તો એક્સની જગ્યાએ હું 3 લખી દઉં છું, વાયની જગ્યાએ હું 4 લખી દઉં છું. ઓકે, તો હવે અહીં જે છે 4/5 લખી દઉં છું વાયની જગ્યા. એટલે આ એક્સની વેલ્યુ જે છે એ 3 છે, વાયની વેલ્યુ 4 છે અને ઝેડની વેલ્યુ 5 આપી છે. તો એ જ વસ્તુ મેં અહીંયા લખી છે. ઠીક છે.
તો z છેદમાં x જે છે ને તો અહીં 5 છેદમાં તમે લખી દો 3, તો આનું ગુણોત્તર શું થશે? તો આવા ટાઈપના દાખલા તમારે સોલ્વ કરવું હોય તો નીચેવાળી સંખ્યામાં શું લઈ લો? 4, 5, 3 જે છે ને આનું શું બનાવો? એલસીએમ લઈ લો. એલસીએમ લઈને નીચેવાળાને સરખા બનાવી દો તમે. ઓકે, નીચેવાળાને સરખા બનાવી દેશો તો 3, 5, 5 આનું જે એલસીએમ જે થાય છે ને એ 60 થાય છે, 60 થાય છે. તો મારે 60 બનાવવું હોય તો 4 જે છે ને હું 15 વડે ગુણાકાર કરીશ, આને હું 12 વડે ગુણાકાર કરીશ અને આને જે છે ને હું 20 વડે ગુણાકાર કરીશ, તો જ નીચે જે સંખ્યા છે એ 60 બનશે. તો ઉપર જે સંખ્યા વડે ગુણાકાર કરું તો ઉપર મારે સેમ ગુણાકાર કરવું પડશે. તો અહીં 15 વડે ગુણાકાર કરીશ તો 15 તરી 45, 45 છેદમાં 60. ઠીક છે. પછી 12 ગુણ્યા 5 એટલે નીચે તો 60 આવી ગયું છે અને 12 ચોક 48 થાય છે. ઠીક છે. હવે આગળ જુઓ, 20 તરી 60 અને 20 જો ઉપર ગુણાકાર કરવું પડશે અમારે, તો 20 પંચા 100, તો 45, 48, 6 અને જે સેમ હોય કપાઈ જશે, તો આ બે કપાઈ ગયા. હવે 45, 48, 100 છે ને હવે પોસિબલ નથી આનું સાદુરૂપ આપવું, બરાબર. તો આ સંખ્યાનો જે ગુણોત્તર છે 45, 48 અને 100 થશે. ઓકે, અને આ રીતે સોલ્વ કરવામાં આવે છે. આગળ વધીએ આપણે. જો ખબર ના પડે તો લેક્ચર 1 ખાસ જુઓ, ત્યારે તમને ખબર પડશે. ચાલો, હવે a જેમ b આ પ્રેક્ટિસ છે, બરાબર. a જેમ b છે સેમ. સૌથી પહેલા હું આ રીતે લખી દઉં છું, a b c. હવે a ની વેલ્યુ જે છે એ 5 છે, અહીં 8 લખ્યું છે. b અને c ની જે વેલ્યુ છે એ 7 અને 8 છે. a અને c ની કિંમત મારે શોધવાની છે. તો 8 છે, અહીંયા 8 લખી દઉં, 7 છે, અહીંયા કોપી કરી દો. 7 પંચા 35, 56 અને 64. a અને c એટલે 35 અને 64. 35 અને 64 એક જ જગ્યાએ દેખાય છે. આ રહ્યું મારો જવાબ. નેક્સ્ટ જુઓ, a b 1 જેમ 2 છે, b જેમ c સેમ છે, આ તમારા માટે છે. ઠીક છે, આ શીખવાડ્યું છે મેં તમને. a b c d છે, ઠીક છે, ચલો કરી દઉં છું. અહીં a, અહીં b, અહીં c, અહીં d. ચાલો, તો આ બધા એક્ઝામમાં પૂછે છે, જેટલા પણ ક્વેશ્ચન છે ને બધા. ઓકે, a b છે, અહીં 4 છે, અહીં 7 છે, અહીં 9 છે, અહીં 11 છે, અહીં 5 છે, અહીં 8 છે. ગુણાકાર કરવાનું છે. ચાલો, હવે અહીં 7 લખું છું, અહીં 7 લખું છું, અહીં 11 લખું છું, અહીં 9 લખું છું, અહીં 5 લખું છું, અહીં 5 લખું છું. 9 પંચા 45 ગુણ્યા 4 કરશો તો તમારો જવાબ 180 આવશે. 9 પંચા 45 ગુણ્યા 7 કરશો તમારો જવાબ 315 આવશે. 45 ઘડીઓ મેં તમને અલગથી લખાવ્યું છે, યાદ રાખજો કેલ્ક્યુલેશનમાં. ફર્સ્ટ વિડીયો હતું મારું. 11 ગુણ્યા 9 ગુણ્યા 5 કરશો તો તમારો જવાબ જે છે ને 385 આન્સર આવશે, 385. ઠીક છે. 11 પંચા 55 ગુણ્યા 9 કરશો તો 55 ગુણ્યા 9, તો 55 ગુણ્યા 9 જે છે ને 99 ગુણ્યા 5 કરવાનું છે તમારે. 99, 11 ગુણ્યા 99 ગુણ્યા 5, તો 495 આન્સર આવશે તમારો જવાબ. 495. સોરી 7 છે. ઠીક છે. ઓકે, 7 પંચા 35 ગુણ્યા 11 કરશો તો તમારો જવાબ 385 આન્સર આવશે. 11 સીતા 87, 8 સીતા 56 ગુણ્યા 11 કરશો તો 616 તમારો જવાબ આવશે. તો 180, 315, 180, 315, 385 અને 616 આપણો જવાબ છે એ. અચ્છા, બે જગ્યા છે તો આને કાઢી દો, કોઈ જરૂર નથી આની. ચાલો આગળ વધીએ આપણે. 2p 3q 4r મેં અને 5s છે, કાંઈ વાંધો નથી. મેં તમને એક કઈ રીતે થાય છે આ બેઝિકનું લેક્ચર 1માં શીખવાડ્યું છે. અહીં હું તમને ડાયરેક્ટ એમ કહી શકો છો કે શોર્ટ એપ્રોચ શીખવાડું છું. સૌથી પહેલા જો p ની વેલ્યુ તમારે શોધવી છે, બરાબર. તો 2p ઉપર હાથ મૂકી દો. 2p ઉપર હાથ મૂકી દો. હવે તમને કઈ કઈ સંખ્યા દેખાય છે? અહીં જે છે 2, 3, 4, 5 આ રીતની સંખ્યા છે. હવે 2p ઉપર તમે હાથ મૂકી દો, તમને કેટલી સંખ્યાઓ દેખાય છે? તમે કહેશો કે મને 3 દેખાય છે, મને 4 દેખાય છે, મને 5 દેખાય છે. ઠીક છે, તો આનું ગુણોત્તર થઈ જશે. q માટે જુઓ, હવે q ઉપર હાથ મૂકી દો. હવે q સિવાય તમને કેટલી સંખ્યાઓ દેખાય છે? તમે કહેશો સર મને 2 દેખાય છે, મને 4 દેખાય છે, મને 5 દેખાય છે. ઠીક છે, પૂરું થઈ ગયું. આનું ગુણોત્તર થઈ જશે. r ની આપણે વાત કરીએ. હવે r ઉપર હાથ મૂકી દો. આ સિવાય તમને કેટલી સંખ્યાઓ દેખાય છે? તમે કહેશો સર મને 2 દેખાય છે, મને 3 દેખાય છે, મને 5 દેખાય છે. ચાલો, હવે s ની વાત કરીએ આપણે. હવે s ઉપર હાથ મૂકી દો. તમે કેટલી સંખ્યાઓ દેખાય છે? તમે કહેશો મને 2 દેખાય છે, મને 3 દેખાય છે અને 4 દેખાય છે. પૂરું. આ છે શોર્ટ એપ્રોચ. ઠીક છે, ચાલો. તો 5 તરી 15, 4, 5 તરી 15 ગુણ્યા 4 એટલે 60. અહીંયા લખું છું, અહીં 60 લખું છું. પછી 4 દુ 8 પંચા 40. ઠીક છે. પછી 3 દુ 6 પંચા 30. પછી 4 તરી 12 દુ, ઓકે, 4 તરી 12 દુ 24. હવે આને આપણે ફર્ધર ડિવાઈડ કરીએ તો 2 થી હું ભાગ કરી દઉં છું આખી સંખ્યાને. તો 2 થી ભાગ કરું છું તો અહીં જે છે 30 આવી જશે, અહીં 20 આવી જશે અને અહીં જે છે એ 15 આવી જશે અને અહીં 12 આવી જશે. હજી આ ડિવાઈડ થશે મને એવું લાગે છે. 3 થી, હા, 3 થી નહીં થાય. હવે કોઈ પણ સંખ્યા જોડે વિભાજિત નહીં થાય, બરાબર.
તો આપણો જે જવાબ જે છે 30 20 15 12 30 20 15 12 આપણો જવાબ છે. ઠીક છે, આનું સૌથી સાદું સ્વરૂપ છે ગુણોત્તરનું. ઓકે, ચાલો આગળ વધીએ આપણે. હવે અહીંયા જુઓ, સેમ પ્રોસેસ. ઓકે, એની વેલ્યુ તમારે શોધવી છે તો 6 ઉપર 6 ઉપર જશે. ત્યાં હાથ મૂકી તો કેટલી સંખ્યાઓ દેખાશે તમને? 11 × 7 દેખાય, 77 એક જ જગ્યાએ દેખાય છે મારો જવાબ. ઓકે, પણ તો આપણે રિસ્ક નહીં લેવું. ઠીક છે, પૂરેપૂરું આપણે સોલ્વ કરવાનું રહેશે. તો આ તમારા માટે છે હોમવર્ક. ઓકે, આ શીખવાડ્યું છે અમે. ચાલો, એક્સ જેમ વાય જેમ. ઓકે, આ છે વેલ્યુ પુટિંગ ટાઈપ, હે ને? તો અહીં જે છે યાદ રાખજો, ગુણોત્તરથી ક્યારે પણ તમને એક્ઝેક્ટ વેલ્યુ નહીં મળે, હે ને? કેમ કે સંખ્યાનું સૌથી સાદું સ્વરૂપ હોય છે. ઠીક છે, તો અહીં જે છે ને x/y જે છે, હું આને આ રીતે લખી શકું છું. યસ, ઓકે. અને x ની જગ્યાએ જે છે હું 5 લખું છું અને y ની જગ્યાએ છે હું 6 લખું છું. ઠીક છે, એટલે y જે છે 6 બરાબર છે. યાદ રાખજો, આ કોઈ એક્ઝેક્ટ વેલ્યુ નથી, એટલે હું ધારું છું કે આ કોઈ મલ્ટિપલ હશે કે આનું કોઈ ગુણ જ હશે, જે સંખ્યા વડે ગુણાકાર થશે. 5a અને 6a, બરાબર. આ એ હોય છે 6a 5a અને 6a, કોઈ એવો મલ્ટિપલ હશે જેમના વડે આ ગુણાકાર થાય છે. ઓકે, સેમ સંખ્યા વડે. તો અહીં 5 એ 6 એ લખું છું. એકચ્યુઅલી આ રીતે સોલ્વ થાય છે, બાકી તમે ડાયરેક્ટ વેલ્યુ મૂકી શકો છો. ઓકે, ચાલો, તો અહીં 2x + 3y છે, છેદમાં 3x + 5y છે. ઓકે, ચાલો, તો 2 ની જગ્યા x ની જગ્યા 5 લખું છું. અહીંયા 10x ડાયરેક્ટ લખી દઈએ આપણે, 10a. 3y જે છે, y ની જગ્યાએ હું 6 લખું છું, તો 6 તરી 18a લખી દઉં. ઓકે, ચાલો, અહીં 3x છે, તો 3x ની જગ્યા 5a લખી દઉં, તો 5 તરી 15a થઈ જશે. પ્લસ 5y છે, y ની જગ્યાએ હું 6 લખી દઉં, તો 6 × 5 = 30a થઈ જશે. ઓકે, ચાલો, તો 10 અને 18 નો સરવાળો 28a થાય છે અને 30 અને 15 આનો સરવાળો 45a થાય છે. એ થી એ કપાઈ જશે, તો મારું જે જવાબ આવ્યું ને 28:45. 28 × 45 જે છે એ મારું જવાબ છે. 28 × 45 મારું જવાબ છે, કેમ કે આ ફર્ધર ડિવાઈડ નહીં થાય. બરાબર, ચાલો, અહીં લખ્યું છે કે એલ જે છે એ એમ ના લખ્યું છે. નાનું મિનિંગ શું થાય છે? ઓફ થાય છે ઇંગ્લિશમાં. ઓફનું મિનિંગ એટલે શું? ગુણાકાર કરવું. ઠીક છે, તો એમ ના ગુણાકારમાં 6/5 છે, જ્યાં એમ જે છે એ એન ના ગુણાકારમાં 5/8 છે. ઓકે, તો હું આને આ રીતે લખી શકું છું. એમને નીચે મોકલી દઉં છું, તો કે L/m જે છે એ કોના બરાબર છે? 6/5 બરાબર છે. સેમ વિથ આ સંખ્યા જોડે કે આ નંબર જોડે હું કરીશ કે m/n લખી દઉં છું, જ્યાં m જે છે એ 5/8 થઈ જશે, કેમ કે હું n નીચે લઈને આવું છું, તો m/n થઈ જાય છે. હવે જુઓ, તો હવે તો આ સહેલું થઈ ગયું છે કે l ની વેલ્યુ જે છે એ 6 છે, m ની વેલ્યુ 5 છે. અહીં પણ m ની વેલ્યુ 5 છે, તો કોઈ માથાકૂટી આપણે નથી આમાં. ઓકે, વેલ્યુ ફિક્સ થઈ ગઈ છે ઓલરેડી. તો n ની વેલ્યુ 8 થઈ ગયું છે. અહીંયા 8 આપણે સરખી રીતે લખી દઈએ, 8. ઠીક છે, હવે ક્યાં કરે, શું પૂછ્યું મારાથી કે એક સેકન્ડ, અહીં 6 છે ને? ઓકે, l અને n પૂછ્યું છે, તો l ની વેલ્યુ જે છે એ 6 છે અને n ની વેલ્યુ જે છે એ 8 છે. યાદ રાખજો, આનું સાદું સ્વરૂપ આવશે. આ સંખ્યાને તમે 2 થી ભાગ કરો, 2 થી 3 વારમાં, 2 થી 4 વારમાં, 3/4 જે છે એ આપણું જવાબ આવી ગયું છે. ચાલો આગળ વધીએ આપણે. અહીં p q r s, p + q + r s. ઓકે, સેમ જ છે. અહીં આ રીતે તૈયાર કરી દો, p q અને r. આ તો ઓલરેડી આપ્યું છે, કોઈ લેવા નથી. અહીં p ની વેલ્યુ તમારે ડાયરેક્ટ મળી જાય છે 3, q ની વેલ્યુ 4 છે. અહીં પણ q ની વેલ્યુ 4 છે, તો r ની વેલ્યુ 7 આવી ગયું છે. તો p q r, p ની વેલ્યુ 3 છે, q ની વેલ્યુ જે છે એ 4 છે, r ની વેલ્યુ જે છે એ 7 છે. ડાયરેક્ટ મળી ગયું છે તમને. ના ફાવે તો આ રીતે કરી દો, p q r. ઠીક છે, પણ યાદ રાખવાનું હોય કે ક્યારે પણ બે વસ્તુ, કઈ વસ્તુ તમને કોમન દેખાય છે? q કોમન દેખાય છે. અહીં q જે છે 4 છે, તો અહીં પણ q 4 હોવું જ જોઈએ, તો બધી સંખ્યા મને ઓટોમેટિક મળી જશે. ઠીક છે, તો અહીંયા મને ડાયરેક્ટ સંખ્યા મળી ગઈ છે 3 4 7. ઓકે, ના ફાવે તમે એક જે આપણે કોપી મેથડ કરી છે ને એ રીતે તમે સોલ્વ કરી શકો છો. ઓકે, આ તમારા માટે છે હોમવર્ક. ના ફાવે તો કમેન્ટમાં મેસેજ કરજો, કાં તો ટેલિગ્રામમાં મેસેજ કરજો. ઠીક છે, ચાલો. આ સેમ જ ક્વેશ્ચન છે, આ બધા એક્ઝામના જ ક્વેશ્ચન છે. ઓકે, તો A/B/C/C/. ઓકે, ચાલો સોલ્વ કરી દઈએ. અહીં a, અહીં b, અહીં c, અહીં d છે. હવે અહીં 3 લખું છું, અહીં 4 લખું છું, અહીં 2 લખું છું, અહીં 3 લખું છું, અહીં 5 લખું છું, અહીં 6 લખું છું. ઠીક છે, ચાલો. હવે અહીં 4 4 કોપી કરો, અહીં 3 કોપી કરો, અહીં 2 કોપી કરો, અહીં 5 કોપી કરો, અહીં 5 કોપી કરો. 5 દુ 10 × 3 એટલે 30, 5 દુ 10 × 4 એટલે 40, 5 તરી 15 × 4 એટલે 60. ઠીક છે ને? 6 તરી 18 × 4 એટલે 72. હવે આ સંખ્યાનું સાદું સ્વરૂપ પોસિબલ છે. યસ, આ બધી સંખ્યાને 2 થી ભાગ કરી દે, તો 2 થી ભાગ કરીશ 15 આવશે, 2 થી ભાગ કરીશ 20 આવશે, 2 થી ભાગ કરીશ 30 આવશે, અને 2 થી ભાગ કરવાનું રહેશે, તો મારો જવાબ જે છે એ 36 આવશે. તો કઈ સંખ્યા મને 36 દેખાય છે ઓપ્શનમાં? તો
15 20 30 36 15 20 30 ડી 15 સીસી 15 20 30 36 અમારો જવાબ ઠીક છે તો આને આ રીતે સોલ્વ કરવામાં આવે છે આગળ વધીએ આપણે આ જુઓ એ જ આ તમારા માટે છે ઠીક છે હે ને ચાલો આ કમેન્ટમાં આન્સર લખજો આનો ઠીક છે આગળ વધીએ આપણે ઓકે એ જેમ બી હું આને આ રીતે લખી શકું છું ના નહીં કામ કરો જેમ ચાલે છે લેવા દો એ જેમ બી છે આ 2/3 છે આ 1/3 છે ઓકે આ બી જેમ સી છે આ 2/7 છે અને આ 5/14 છે ઓકે આ જેમમાં એટલે ગુણોત્તરમાં છે અને અહીં જે છે ડી જેમ સી છે ખાસ ધ્યાન રાખજો ડી જેમ સી છે ડી જેમ સી ઓકે ચાલો અહીં 7 લખી દો 7/10 અને અહીં 3/5 લખી દો હવે મિત્રો સૌથી પહેલા એક એક ઇન્ડિવિજ્યુઅલી બધાને સોલ્વ કરો આ બેને સોલ્વ કરો આ બેને સોલ્વ કરો આ બેને સોલ્વ કરો પછી આપણે જે ગુણોત્તર હોય ને એ રીતે જોઈ લઈશું તો અહીંયા હું લખું છું એ બી સી અને ડી ઓકે ચાલો થોડું અઘરું પડી છે અઘરું એટલે કે જગ્યા નહીં મળે ભાઈ આટલામાં થઈ જશે મને એવું લાગે છે હા આટલામાં થઈ જશે ચાલો મિત્રો સૌથી પહેલા આપણે આને સોલ્વ કરીએ તો ક્યારે પણ તમે આ રીતનો દાખલો સોલ્વ કરવો હોય તો ક્રોસ ગુણાકાર કરી દો શું કરો ક્રોસ ગુણાકાર કરો તો 3 દુ 6 અને 3 એકા 3 એટલે 3 1 3 બરાબર હવે 14 દુ 28 લખો અહીંયા અહીં ગુણાકાર કરવાનો છે 7 ગુણ્યા 5 એટલે 35 ઠીક છે તો આ જે સંખ્યા હતું એ પૂર્ણાંકમાં આવી અપૂર્ણાંકથી અપૂર્ણાંકમાં આવી ગયા આપણે 5 ગુણ્યા 7 એટલે 35 અને 10 ગુણ્યા 3 એટલે 30 હવે યાદ રાખજો મિત્રો કે આ જે છે ને સાદા સ્વરૂપમાં નથી આપણે સાદા સ્વરૂપમાં લાવવું પડશે આને તો હું 3 થી ભાગ કરું છું 3 થી 1 વારમાં અને 3 થી 2 વારમાં તો 2 જેમ 1 જે છે આ એ અને બી નું શું આવી ગયું છે રેશિયો આવી ગયું છે ગુણોત્તર આવી ગયું છે આની વાત કરીએ આપણે અને હું 7 થી ભાગ કરું છું તો આ 7 થી 5 વારમાં અને 7 થી 4 વારમાં તો આ સંખ્યાનું જે ગુણોત્તર છે 4 જેમ 5 આવી ગયું છે ઠીક છે આને હું 5 થી ભાગ કરું છું અહીં 7 આવશે ને અહીં 6 આવશે તો આ સંખ્યાનું જે ગુણોત્તર છે 7 જેમ 6 આવી ગયું છે એટલે 7 ગુણોત્તર 6 આવી ગયું છે ઓકે હવે તમે દાખલા ઉપર આવી જાઓ શું પૂછ્યું છે એ બી સી ડી ની કિંમત શોધો તો અહીંયા એ લખો અહીં બી લખો અહીં સી લખો અહીં ડી લખો હવે એ ની જે કિંમત છે એ 2 જેમ 1 છે અહીંયા 2 જેમ 1 લખી દો અહીં સી ની જે બી અને સી ની જે કિંમત છે એ 4 અને 5 લખી દો ઓકે અને ડી અને સી છે ધ્યાન આપજો કે આ ડી પહેલા લખ્યું છે અને પછી સી છે તો અહીં ડી ની જગ્યાએ તમે 7 લખો અહીં પછી સી ની જગ્યાએ તમે 6 લખો હવે સોલ્વ કરો દાખલો તો અહીં 1 છે તો અહીં 1 લખું છું અહીં બી 1 લખું છું અહીં 5 છે તો 5 લખું છું અહીં 4 છે તો 4 લખું છું અહીં 6 છે તો 6 લખું છું અહીં બી 6 લખું છું હવે ગુણાકાર કરીશ તમારો જવાબ આવી જશે ઠીક છે ચાલો આ ખાસ ધ્યાન રાખજો આમનું આ બેનું ચાલો અહીં આપણો જવાબ આવશે ઠીક છે લેટ્સ સી તો 4 દુ 8 છંગ 48 4 એકા 4 6 ચોક 24 6 પંચા 30 7 પંચા 35 તો 48 24 30 અને 35 જે છે એ મારો જવાબ છે 48 24 30 ને 35 જે છે આ સંખ્યાનો જવાબ આવી છે કેમ કે આ ફર્ધર ડિવાઈડ નહીં થાય બે સંખ્યા 5 થી ભાગ થશે પણ આ બે 5 થી ભાગ થતા નથી આ ત્રણ સંખ્યા 2 થી ભાગ થાય છે પણ 35 જે છે 2 થી ભાગ થતું નથી પૂરેપૂરું ધેટ્સ વાય આને હું આ રીતે લખીશ ઓકે હવે અહીંયા જુઓ આ સેમ ક્વેશ્ચન છે કોઈ ચેન્જીસ નથી તમારે કરવાનું છે ઠીક છે કમેન્ટમાં કરો આન્સર તો ચાલો મિત્રો હવે આપણે ટાઈપ 2 જોઈએ ટાઈપ 2 માં ક્વેશ્ચન નંબર 1 છે કે જો a રેશિયો b પ્લસ c બરાબર 4:9 અને c રેશિયો a પ્લસ b બરાબર 5:11 હોય તો આ મારે શોધવાનું છે ઠીક છે તો મિત્રો આવા ટાઈપના ક્વેશ્ચન તમારે સોલ્વ કરવું તો સૌથી પહેલા આ રીતે લખી લો કે a છેદમાં b પ્લસ c હું આને લખી શકું છું યસ પછી 4/9 લખી દો ઓકે પછી આ c ને આ રીતે લખો c છેદમાં a પ્લસ d બરાબર 5/11 હવે મિત્ર દેખજો જો હું આનું a b પ્લસ c a b પ્લસ c નો સરવાળો કરું તો આ ટોટલ a પ્લસ b પ્લસ c થઈ જશે છે કે નહીં સેમ અહીંયા જુઓ હું c પ્લસ a પ્લસ b કરું તો સેમ જ મારું જવાબ સેમ જ આવવાનું છે a પ્લસ b પ્લસ c આ સરખું જ છે ઓકે એનું મિનિંગ શું આ મને શું કહે છે કે જો તમે આ બેનો સરવાળો કરશો ને તો જે સરવાળો છે ને એ એડિશન જે છે એ સરખું જ આવવાનું છે સમાન આવવાનું છે બરાબર તો એનું મિનિંગ શું કે આજે 4/9 છે અપૂર્ણાંકમાં છે બરાબર તો આ બેનું સરવાળો કરું તો 9 ને 4 કેટલું થાય છે અહીં 13 થાય છે આ બેનો સરવાળો કરું 5 ને 11 આનો સરવાળો 16 થાય છે પણ અહીં તો અલગ અલગ સરવાળો આવે છે તો આવા ટાઈપના દાખલા સોલ્વ કરવું હોય તો આપણે એક જ ઉપચાર છે આ લોકોનું કે 13 અને 16 નું જે છે ને આપણે એલસીએમ લેવાનું હોય છે એલસીએમ શું એટલે કે લસા લેવાના હોય છે આપણે તો 13 અને 16 નું જે લસા છે ને એ 208 આવે છે 208 આવે છે એલસીએમ જે છે તો હવે આ 13 ને મારે 208 બનાવવું છે
તો કઈ સંખ્યા વડે ગુણાકાર કરવો પડશે? તમે કહેશો સર આને 16 વડે ગુણાકાર કરો તો જ તમારો જવાબ જે છે એ 208 આવશે. ઠીક છે. સેમ આ સંખ્યાને જે છે ને 16 ને તમારે 13 વડે ગુણાકાર કરવો પડશે તો જ તમારો જવાબ 208 આવશે. ઠીક છે. તો એકચ્યુઅલી આ બંનેનું મિનિંગ એક જ છે, તો હું એક જ વાર લખું છું a + b + c = 208. ઠીક છે ને? ચાલો, તો હવે જો સરવાળામાં મેં 13 વડે ગુણાકાર કર્યું છે તો આમાં કેવું હોય છે કે જે મેઇન સંખ્યા છે ને આ સંખ્યા વડે આપણે 13 થી ગુણાકાર કરવો પડશે. આને 13 થી ગુણાકાર કરવાનું રહેશે. સેમ આને 16 થી અને આને બી 16 થી. ઓકે, ચાલો, તો જે મારું હવે જે જવાબ આવ્યું છે એ નું જે આન્સર છે એ 64 છે અને છેદમાં 16 × 9 એટલે 144 છે. અહીં દેખજો 13 નો ગુણાકાર 5 વડે કરવાનો રહેશે તો 13 છેદમાં એટલે 65 × 11 × 13 એટલે 3 × 143 આવે છે. તો મિત્રો હવે આનો સરવાળો કરશો તો આન્સર તમારો 208 આવવાનું છે. આનો સરવાળો કરશો તો તમારો જવાબ 208 આવવાનું છે. ઠીક છે. હવે દેખજો અહીં a ની જે વેલ્યુ છે, આ પેન લઉં છું. અહીં a ની જે વેલ્યુ જે છે એ કેટલી છે? 264. અહીં c ની જે વેલ્યુ છે એ કેટલી છે? 65 છે. તો આ ટોટલ મારો સરવાળો કેટલો? a + b + c બરાબર જે સરવાળો છે એ 208 છે. જ્યાં a ની વેલ્યુ જે છે એ 64 છે, c ની વેલ્યુ જે છે એ 65 છે એટલે 65 છે. તો આની વેલ્યુ કેટલી હશે? તો ક્લિયર દેખાય છે? 6 6 12 109. આપણે કઈ ભૂલ તો નહીં કરતા ને? 13 × 5 = 65, 16 × 64 બરાબર છે. ચાલો, તો આપણે શું કરવાનું રહેશે હવે? 112 129 આવશે લગભગ. આ બેનો સરવાળો જે છે ને 129 આવશે. તો 208 માંથી તમારે 129 ને બાદ કરવાનું છે. તો તમારો જે જવાબ જે છે ને એ બી નું આન્સર આવશે. તમારા જવાબમાં જે છે બી નો જવાબ મળી જશે તમને. તો બી મારે શોધવું છે તો હું શું કરીશ કે 208 - 64 એટલે 129 કરી દઈશ. તો 18 માંથી 9 એટલે 7 અને ના લખાય અહીં 9 લખાય છે. ઓકે, પછી 11 માંથી 19 માંથી 12 એટલે કે 7. ઠીક છે ને? તો 79 આપણો જવાબ આવી ગયું છે. તો શું પૂછ્યું મારાથી કે સી રેશિયો a + b - c છે. ચાલો, બધીની વેલ્યુ આપણને ખબર છે. તો સી ની વેલ્યુ જે છે એ કેટલી છે? અહીં સી ની વેલ્યુ 65 છે તો અહીં 65 લખી દો. રેશિયો લખો. હવે આ બ્રેકેટ છે. a ની વેલ્યુ કેટલી છે? અહીં તમે કહેશો સર 64 છે. b ની વેલ્યુ કેટલી છે? તમે કહેશો સર આપણે હમણાં જ ફાઇન્ડ કર્યું કે 79 છે, 79 છે. બરાબર. પછી c ની વેલ્યુ જે છે એ 65 છે, પણ c તો માઇનસમાં છે તો મારે માઇનસ કરવું છે. ચલો, ઠીક છે. તો હવે જે આપણો જવાબ જે છે એ કેટલો આવશે? 78 આન્સર આવશે આપણો. કેટલું? 78. ઠીક છે. આને સોલ્વ કરશો તો 78 આપણો જવાબ આવશે. તો 65 રેશિયો 78 લખી દો. 65 ગુણોત્તર 78. બરાબર. હવે ભાગાકાર કરો. 13 થી ભાગ કરો તો 13 થી 5 વારમાં, 13 થી 5 વારમાં અને અહીં 13 થી 6 વારમાં 13 × 78 થશે. તો આપણો જે જવાબ આવ્યું છે ને એ 5:6 આવ્યું છે. આનું જવાબ જે છે એ કેટલું છે? 5:6. આ આપણું આન્સર છે. ઠીક છે. હવે સેમ દાખલો, કોઈ ચેન્જીસ નથી. અહીં b છેદમાં a + c લખી દો આ રીતે. પછી a છેદમાં b + c લખી દો આ રીતે. બરાબર કરો. બરાબરનું સિમ્બોલ બનાવો. 5/7 લખો. અહીં 7/11 લખો. ઠીક છે. હવે સરવાળો કરો. દેખજો a + b + c નો જે સરવાળો છે અહીં કરું છું કે a + b + c નો, અહીં a + b + c બધું સરખું જ છે. અહીં b + a + c છે, અહીં a + b + c છે. ચાલો, તો અહીં સરવાળો જે છે ને સરખું હોવું જોઈએ. 5 ને 7 કેટલું છે? 12. 7 ને 11 કેટલું છે? અહીંયા તમે કહેશો સર 18 છે. 18 છે. ઠીક છે. તો હવે શું કરવાનું છે સરવાળો સરખું કરવા માટે? તમે કીધું સર 12 અને 18 નું જે છે ને એલસીએમ લઈ લો. એલસીએમ એટલે કે લસા. બરાબર. લસા. ઓકે. તો શું કરવાનું? 12 અને 18 નું જે લસા છે ને મેં તમને શીખવાડ્યું છે. લગભગ 6 કલાકનું મેં લેક્ચર લીધું છે. A to Z જેટલા પણ ટાઈપ્સ હોય છે ને એલસીએફ, એચસીએફ, લસા અને ગુસાની અંદર એ બધી વસ્તુ મેં સમજાવી દીધું છે. તો 12 અને 18 નું જે એલસીએમ જે છે, લસા જે છે એ કેટલું આવે છે? 36. ઓકે. તો હવે આ સંખ્યાને મારે 36 બનાવવું છે. ઇન શોર્ટ કે a + b + c નો જે સરવાળો જે છે એ કોના બરાબર છે? 36 બરાબર છે. ઓકે, ચાલો. હવે આને ભાઈ મારે 36 બનાવવું હોય તો 3 વડે ગુણાકાર કરવું પડશે અને આને મારે 36 બનાવવું તો 2 વડે ગુણાકાર કરવું પડશે. હવે મિત્રો સરવાળામાં આપણે ગુણાકાર કરી રહ્યા છે તો આ જે ગુણાકાર 3 વડે થશે અને અહીં પણ ગુણાકાર થશે. આ ગુણાકાર અહીં બી થશે અને અહીં બી થશે. ઓકે. તો ટોટલ હવે જે મારો જવાબ આવ્યું છે ને એ કેટલું આવ્યું છે? 5 તરી 15, 7 તરી 21, 7 દુ 14 અને 11 દુ 22. હવે તમે આનો સરવાળો કરશો તો 36 તમને મળશે. આ બેનો સરવાળો કરશો તો તમને 36 મળવાનો છે. હવે મિત્રો અહીંયા દેખજો, a નું જે b ની જે વેલ્યુ આવી છે ને એ 15 આવી છે. ઠીક છે. અહીં a ની જે વેલ્યુ આવી છે ને એ 14 આવી છે. તો અહીંયા 15 લખી દો, અહીં 15 લખો, અહીં 14 લખી દો. ઠીક છે. તો c ની વેલ્યુ કેટલી હશે? તમે કહેશો સર 36 માંથી આ બેનો સરવાળો માઇનસ કરી દો. ઠીક છે ને? તો c ની વેલ્યુ તમારે શોધવી હોય તો સરવાળો માઇનસ કરો તો 29 માં તમે શું ઉમેરશો કે 36 બની જાય? તો આ રીતે વિચારી શકો છો તમે. તો ભાઈ અહીં ક્લિયર મિનિંગ દેખાય છે. 7 ઉમેરવાથી જ આ 36 બનશે.
એડ કરવાથી તો c ની વેલ્યુ મને 7 મળી ગઈ છે. શું પૂછ્યું મારાથી? a + b + c ની સરેરાશ પૂછ્યું છે મારે. તો 36 a + b + c નો સરવાળો 36 છે. સરેરાશ શોધતા તમને આવડે છે. સરેરાશનો ફોર્મ્યુલા શું હોય છે કે કુલ સરવાળો છેદમાં કુલ સંખ્યા છે ને, કુલ સંખ્યા. તો કુલ સરવાળો જે છે એ તો 36 છે. ઠીક છે, તો અહીં 36 લખું છું. કુલ સંખ્યા કેટલી છે? તમે કહેશો સર 3 છે. ઠીક છે ને, a + b + c 3 છે. હવે આનો ગુણોત્તરનો સિમ્બોલ પછી c ની વેલ્યુ શોધો. તો c જે છે અહીંયા 7 છે. તો 3 થી આને ભાગ કરશો ને તો 3 થી જે છે એ 12 વારમાં જશે. તો તમારો જે જવાબ આવ્યું એ 12:7, 12 ગુણોત્તર 7 જે છે આ દાખલાનું સોલ્યુશન છે. ચાલો આગળ વધતે हैं. a/b + c. ઓકે, ઇટ્સ અ નાઇસ ક્વેશ્ચન. ચાલો અહીં દેખજો, a + b, ઓકે, a + b, પછી b + c, પછી c + a. આનો જે જવાબ છે એ 7, 6 છે, 7 છે અને 8 જવાબ, એટલે કે આના બરાબર છે. તો મિત્રો તમારે આ ટાઈપના દાખલા સોલ્વ કરવું તો આને x ધારી લો. આ 6x છે, આ 7x છે, આ 8x છે. કેમ કે ગુણોત્તર છે. ગુણોત્તર તો એટલે સૌથી સાદું સ્વરૂપ હોય છે કોઈ પણ સંખ્યાનું. તો હશે કોઈ સંખ્યાનો આ શું દર્શાવે છે? કોઈ સંખ્યાનું ગુણોત્તર છે. એટલે આના વડે ગુણાકાર થશે એ સંખ્યા. ઓકે, x મેં ધાર્યું છે કોઈ એવી સંખ્યા છે. હવે હું કામ કરું છું કે આ બધાનો સરવાળો કરી દઉં છું. a + b + c. તો હું આને આ રીતે લખું છું કે a + b, b + c, c + a. બરાબર, આ રીતે. અહીં 6x છે, અહીં 7x છે, અહીં 8x છે. ઠીક છે ને. હવે આનો સરવાળો કરીએ આપણે. તો a b c, તો a + b + c આ રીતે આપણે લખીએ છીએ. પછી પ્લસનો સિમ્બોલ છે. b + c + a. હવે મિત્રો અહીં બે જે છે ને, a જે છે 2 વખત આવ્યો છે, b જે છે 2 વખત આવ્યો છે, c જે છે 2 વખત આવ્યો છે. તો આને આ રીતે લખી શકું છું કે 2a + b + c. યસ, હું લખી શકું છું આને. હવે 6, 7, 13, 13 માં 8, 21x. તો અહીં જે a + b + c ની જે વેલ્યુ આવી છે એ કેટલી છે? 21x. આ બેને જે છે અહીંયા નીચે મોકલી દઉં છું 2. ઓકે, ચાલ આવું ના કરવું હોય ને તો આવું ના કરવું. આવું જ રાખીએ આપણે. એક કામ કરીએ, રહેવા દો. આ 2 છે એમને એમ રહેવા દો. a + b + c ની જે હવે એક્ઝેક્ટ વેલ્યુ આપી છે કેટલી છે? 14 છે. તો અહીંયા 14 લખી દો. 14 બરાબર 21x. ઓકે, अब क्या करें? x ની વેલ્યુ શોધવાની છે મારે. તો હું એક કામ કરું છું, x જે છે અહીંયા લખી દઉં છું. 2 × 14, 14/21. હવે હું 7 થી ભાગ કરી દઉં છું આને. ઠીક છે, તો 7 થી 2 વારમાં અને 7 થી 3 વારમાં. તો જે મારું જવાબ આવ્યું x નું, x ની જે વેલ્યુ આવી છે એ 4/3 આવી છે. ઠીક છે, x ની વેલ્યુ જે આવી છે એ 4/3 આવી છે. નાઉ એવરીથિંગ ઇઝ સોલ્વ. હવે શું કીધું છે મને કે c ની વેલ્યુ શોધો. મિત્રો મને સરવાળો ખબર છે કે a + b + c નો જે સરવાળો છે ને એ 14 થાય છે. ઓકે, તો અહીં a + b છે, મારે c શોધવું છે. a + b નો જે સરવાળો એટલે જે વેલ્યુ જે છે એ 6x છે. તો હું 6x ની 6 માં x ની વેલ્યુ મૂકી દઉં 4/3. તો 3 × 3, 3 થી 2 વારમાં. તો 4 દુ 8 થઈ ગયું. એનું મીનિંગ શું કે a + b નો જે સરવાળો છે એની જે રિયલ વેલ્યુ છે એ 8 છે. તો હું અહીંયા a + b જે છે અહીં 8 મૂકી દઉં છું. ઓકે, અહીં c લખું છું. તો c ની જે વેલ્યુ જે છે એ કેટલી આવી ગઈ? 6 આવી ગઈ છે. ઓકે, આને આ રીતે સોલ્વ કરવામાં આવે છે. ઓકે, એક્ઝામનું જ ક્વેશ્ચન છે. આઈ થિંક CDS નું છે આ. ચાલો અહીંયા જુઓ. હા, નાઇસ ક્વેશ્ચન. સેમ કન્સેપ્ટ, એક લેવલ અપ કહી શકો છો તમે. જો હું આને આ રીતે લખીશું, a + b + c છેદમાં d. બરાબર, આ 17/3 છે. a + c + d છેદમાં b. આ કોના બરાબર છે? 3/1 બરાબર છે. a + c + a + b + d છેદમાં c છે. આ કોના બરાબર છે? 3/2 બરાબર છે. હવે મિત્રો ધ્યાન આપજો અહીંયા. આ બેનો સરવાળો કેટલો છે? તમે કહેશો સર 20 છે. આ બેનો સરવાળો કેટલો છે? તમે કહેશો 4 છે. આ બેનો સરવાળો કેટલો છે? તમે કહેશો સર 5 છે. ઓકે, તો 20, 4, 5. તો મિત્રો આવા ટાઈપના ક્વેશ્ચનમાં ફિક્સ જ છે કે આપણે શું લેવાનું હોય છે? LCM. LCM એટલે કે લસા. થોડું ઇંગ્લિશમાં ધ્યાન આપજો. લસા, બરાબર. તો 20, 4 અને 5 નો જે લસા છે એ 20 જ આવે છે. એનું મીનિંગ શું કે આ બધી સંખ્યાને મારે શું બનાવવું છે? 20 બનાવવું પડશે. અદર શબ્દોમાં કહી શકો છો તમે કે બીજા શબ્દોમાં કે a + b + c + d નો જે સરવાળો છે એ કેટલું હોવું જોઈએ? 20 હોવું જોઈએ. ઠીક છે, ચાલો. તો a + b + c + d નો સરવાળો 20 હોવું જોઈએ. તો આ તો ઓલરેડી 20 છે, તો આને કંઈ લેવા દેવા નથી મારે. ઓકે, ચાલો. આને મારે 20 બનાવવું છે. તો 20 બનાવવા માટે 5 વડે ગુણાકાર કરવું પડશે. તો 5 વડે જો હું આના સરવાળાને 5 વડે ગુણાકાર કરું છું તો આને મારે 5 થી ગુણાકાર કરવું પડશે. સેમ આને મારે 5 થી ગુણાકાર કરવું પડશે. હવે આને મારે 20 બનાવું તો 4 વડે ગુણાકાર કરવું પડશે. તો અહીં બી હું 4 થી ગુણાકાર કરીશ અને અહીં બી 4 થી ગુણાકાર કરીશ. તો જે મારું જવાબ આવ્યું છે આવી 5 × 15/5
ચોખ્ખું ચોખ્ખું 16/4. એટલી મહેનત તો કરવી જ પડશે કેમ કે પૂછાયું છે એક્ઝામમાં. ઓકે, આ લગભગ ઓફલાઈનમાં જે એક્ઝામો લે છે ને આવા ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે અને ઓનલાઈન વાળી એક્ઝામિનેશનમાં આવું કંઈ નથી આની અંદર, બરાબર. એટલે આવા ટાઈપના યુઝ્યુઅલી નથી પૂછતા, ઠીક છે. જ્યાં OMR શીટમાં આપણે આન્સર ટીક કરવાની હોય છે ત્યાં જ પૂછાય છે, ઠીક છે. હા, તો ક્યાં હતા આપણે? આપણું જવાબ આવ્યું, બરાબર. તો એનું મિનિંગ શું છે કે અહીં ડી ની જે વેલ્યુ જે છે એ કેટલી છે? 3 છે. બી ની જે વેલ્યુ જે છે ને એ કેટલી છે? 5 છે. સી ની જે વેલ્યુ જે છે ને એ 4 છે. તો મિત્રો ક્લિયર મિનિંગ દેખાય છે મને. અહીંથી હું આન્સર લઈ શકું છું કે ડી ની વેલ્યુ જે છે એ 3 છે, સી ની વેલ્યુ જે છે એ 4 છે, બી ની વેલ્યુ જે છે એ 5 છે. 5 4 3 5 4 9 3 12. હવે 12 માં શું હું એડ કરું એ નંબર, એ સંખ્યાને, કે જેથી મારો જવાબ શું બની જાય? 20 બની જાય. તમે કહેશો સર કે 8 તમારે એડ કરવું પડશે. ના ફાવે તો 5 4 આ બધાનો સરવાળો કરી એટલે 12 માંથી 20 ને બાદ કરી દો, અથવા તો 20 માંથી 12 ને બાદ કરશો તો તમારો જે જવાબ છે ને એ 8 આવશે, ઠીક છે. તો હવે શું કીધું છે મને? BCD નો સરવાળો કેટલો છે? BCD નો સરવાળો 5 3 8 12 છે, ઠીક છે, 12 છે. અને એનો જે સરવાળો છે એ સરવાળો કહું છું કે એની જે સંખ્યા છે એ 8 છે. તો આને 4 થી ભાગ કરો. 4 થી 3 વારમાં, 4 થી 2 વારમાં, તો 3:2, 3 ગુણોત્તર 2 જે છે આ સંખ્યાનો જવાબ આવી જશે, ઠીક છે. હવે મિત્રો આ દાખલો જુઓ. સેમ જ કન્સેપ્ટ છે પણ આમાં આપણે છે ને ક્રોસ ગુણાકાર કરવું પડશે. હું આ રીતે લખું છું કે A છેદમાં A માઇનસ C બરાબર 7/5. અહીં C છેદમાં C માઇનસ B બરાબર 7/4. ઓકે, હવે ક્રોસ ગુણાકાર કરો. આનો ગુણાકાર આની જોડે, આનો ગુણાકાર આની જોડે, બરાબર. તો આ 5A બરાબર 7C માઇનસ, એક સેકન્ડ, 7A માઇનસ 7C, ઠીક છે. અહીં આપણે ક્રોસ ગુણાકાર કરીએ, ઠીક છે. તો 4C બરાબર 7C માઇનસ 7B, આ B છે, ઠીક છે. હવે આપણે આગળ સોલ્વ કરીએ આને. તો આ 5A છે, આ 7A છે, ઠીક છે. તો 7C ને આ બાજુ લઈને આવશું. 7C બરાબર 2A થઈ જશે, ઠીક છે. તો હું આને આ રીતે લખી શકું છું કે A છેદમાં C, A ની વેલ્યુ જે છે એ 7 છે. જો A ની સામે 7 દેખાય તો 7 આનું મૂલ્ય છે. C ની સામે 2 સંખ્યા દેખાય એટલે 2 નંબર લખીશું, C ની વેલ્યુ 2 થઈ જશે. આનું મિનિંગ ક્લિયર એવું થાય છે. ઓકે, આ શીખવાડતો આવ્યો છું. ચાલો અહીંયા જુઓ. 4C 7C 7B, C ને જોડે લઈએ આપણે. તો અહીં 7B લખું છું બરાબર 3C લખી દઉં છું, ઠીક છે, કેમ કે ત્યાં જઈને માઇનસ થઈ જશે. તો B/C, B ની જે વેલ્યુ જે છે અહીં 3 છે અને C ની વેલ્યુ જે છે અહીં કેટલી છે? 7 છે. ઓકે, હવે મિત્રો શું પૂછ્યું છે મારાથી કે A પ્લસ BC ની સરેરાશ, અને એક કામ કરો અહીં ચેન્જ કરી દો. ખાલી આપણે આટલું રાખીએ કે A જેમ B જેમ C નો જવાબ શું આવશે? આ તો તમને આવડે છે. ઓકે, અહીં A, અહીં B, અહીં C આ રીતે લખી દેવાનું હોય છે, ઠીક છે. અને અહીં 7 લખો, પણ અહીં જુઓ AC છે તો અહીંયા C અને A લખો, ઠીક છે. C અને A, અને અહીં C અને B લખી દો. આપણે થોડુંક આજે આપણે શું કહેવાય ગોઠવણી કરી છે ને આપણે, એટલે ગોઠવણી કરીને લખીએ છીએ તો થોડું ધ્યાન રાખવાનું રહેશે આનું, ઠીક છે, ઓર્ડર્સનું ખાસ. ચલો હવે BCA છે તો સૌથી પહેલા C આપણે લખીએ. તો હું અહીં 7 લખું છું, અહીં 2 લખું છું. આ 3 અને 7 છે તો અહીંયા 7 લખું છું, અહીં 3 લખું છું. ઓર્ડર ખાસ ધ્યાન રાખવાનું. હવે અહીં 2 આવશે, અહીં 7 આવશે, તો 6 14 49. તો 6:14:49 જે છે ને આપણો જવાબ આવી ગયો, ઠીક છે. 6:14:49 આપણો જવાબ છે. તો આ રીતે સોલ્વ કરવામાં આવે છે. ઓકે, એકવાર જાતે ટ્રાય કરજો. ઓકે, ચાલો. એ PQR મિત્રો આ જે ક્વેશ્ચન છે ને લગભગ 14 થી 15 વર્ષ જૂનો દાખલો છે, ઠીક છે. ચાલો તો સોલ્વ કરીએ આપણે આને. તો PQR ધન પૂર્ણાંક સંખ્યા છે અને Q બરાબર P પ્લસ Q પ્લસ R છેદમાં 2 છે. જો Q માઇનસ P ફલાણા ઢીમકા, ઠીક છે. ચાલો સોલ્વ કરીએ આપણે. હું આને આ રીતે સોલ્વ કરી શકું છું કે 2Q ઇઝ ઇક્વલ ટુ P પ્લસ Q પ્લસ R, છે કે નહીં? ઓકે, હવે દેખજો અહીં Q માઇનસ P છે, ઠીક છે. જો હું આ બધાનો સરવાળો કરી દઉં, આ બધાનો જે છે સરવાળો કરી દો, બરાબર. તો આનું પણ તમારે સરવાળો કરવું પડશે. ચાલો બધાનો સરવાળો કરીએ આપણે. તો Q માઇનસ P, પછી Q માઇનસ Q, પછી Q માઇનસ R, આ બધાનો મારે સરવાળો કરવો છે. તો 3Q માઇનસ
પી પ્લસ ક્યુ પ્લસ આર આવશે. સર કઈ રીતે પી પ્લસ ક્યુ પ્લસ આર આપણે અંદર કઈ રીતે આવ્યું અહીંયા જુઓ મિત્રો, આ ક્યુ લખ્યું મેં 3Q, એક વખત ક્યુ, બે વખત ક્યુ, ત્રણ વખત ક્યુ, બરાબર, એટલે 3Q થઈ ગયું. હવે જુઓ આ માઇનસમાં છે, પ્લસમાં એટલે માઇનસ તો અહીંયા લખવું જ પડશે મારે, અહીંયા માઇનસ છે તો અહીં માઇનસ પી માઇનસ ક્યુ માઇનસ આર રહી ગયું. હવે મિત્રો અહીં દેખજો આ 3Q છે, આ માઇનસ છે, અહીં પી માઇનસ ક્યુ માઇનસ આર છે અંદર. હું જો હું બ્રેકેટ લગાવી દઉં તો પી માઇનસ ક્યુ માઇનસ આર છે. જો હું બ્રેકેટ ખોલું આને, બરાબર, 3Q માઇનસ પી, હવે જે બ્રેકેટ ખોલવાથી શું થશે કે આ અંદરવાળી જે વસ્તુ છે એ પ્લસમાં ચેન્જ થઈ જશે. ઓકે, તો આ માઇનસ છે તો આ પ્લસ બની જશે, આ માઇનસ છે તો આ પ્લસ બની જશે. હું આને આ રીતે દર્શાવી શકું છું. ઠીક છે ને, બસ એટલે અહીંયા મેં આ રીતે લખ્યું છે અહીંયા. ઓકે, ઓકે, તમને ખબર પડી હશે. ચાલો, તો અહીં 3Q માઇનસ પી પ્લસ ક્યુ પ્લસ આર થઈ ગયું. હવે દેખજો અહીં જે છે પી પ્લસ ક્યુ પ્લસ આર ની જે વેલ્યુ છે, ઓકે ઓકે હજી બાકી છે. 5 ને 2 7 7 14x, આ બધાનું હું x ધારી લઉં છું. ઠીક છે, આ 14x બરાબર છે, કેમ કે આનું પર મારે સરવાળો તો કરવું જ પડશે ને, કેમ કે આ 2x છે, આ 5x છે અને આ 7x છે. ઓકે, હવે જુઓ 3Q માઇનસ પી પ્લસ ક્યુ પ્લસ આર ની વેલ્યુ જે છે કેટલી છે 2Q છે, અહીંયા 2Q લખી દઉં. આ કોના બરાબર છે 14x બરાબર છે. તો Q 3Q માંથી 2Q ને બાદ કરો તો Q બરાબર શું આવી ગયું મારે 14x આવી ગયું, 14x. ઓકે, હવે શું પૂછ્યું મારાથી કે પી ક્યુ આર ની વેલ્યુઝ મારે શોધવી છે. નાઇસ ક્વેશ્ચન. ઠીક છે, ચાલો હવે Q બરાબર મારે 14x, તો અહીંયા 14x લખી દઉં, 14x બરાબર, કાં તો Q ની વેલ્યુમાં અહીંયા જો હવે આ જ વેલ્યુ છે અહીંયા પુટ કરી દઉં છું. તો 2 ગુણ્યા 14x બરાબર પી પ્લસ ક્યુ પ્લસ આર. ઓકે, તો 28x બરાબર પી પ્લસ ક્યુ પ્લસ આર, ક્યુ પ્લસ આર. ઓકે, કાં તો તમે એમ પણ કહી શકો છો, આવું ના કરવું હોય ને, આવું ના કરવું હોય તો એક કામ કરો, Q બરાબર 14x છે, અહીંયા વેલ્યુ મૂકી દો Qમાં, તો અહીં 14x છે, તો P ની વેલ્યુ કેટલી હોવી જોઈએ જેથી મારો જવાબ 2x આવે. તો તમે કહેશો 14x માંથી 2x ને બાદ કરશો તો તમારો જવાબ 12x આવવો જોઈએ આન્સર. P ની જે વેલ્યુ જે છે એ 12x આવી ગઈ છે. ઠીક છે, Q માઇનસ સ્મોલ ક્યુ બરાબર 5x છે, Q ની વેલ્યુ જે છે એ 14x છે. હવે 14x માંથી મારે શું માઇનસ કરવું જોઈએ કે જેથી મારો જવાબ 5x આવશે. તમે કહેશો સર Q ની વેલ્યુ જે છે એ 9x હશે. ઠીક છે, તો અહીં એક જ જવાબ મને દેખાય છે 12 9 7 વાળો આપણો જવાબ હશે. સેમ તમે આર માટે કરી શકો છો. ઠીક છે, ચાલો આગળ વધીએ આપણે. પી પ્લસ ક્યુ પ્લસ આર 2 3 5 હોય તો મિત્રો આમાં ક્લિયર છે, તો ખાલી તમારે વેલ્યુ પુટ કરવાનું છે. પી ની વેલ્યુ કેટલી છે 2 છે, ક્યુ ની વેલ્યુ કેટલી છે 3 છે, આર ની વેલ્યુ કેટલી છે 5 છે. બસ અહીં વેલ્યુ પુટ કરી દો. ઠીક છે, ચાલો તો અહીં હું પી ની જગ્યા 2 લખું છું, અહીં 3 લખું છું, અહીં 5 લખું છું, પછી 3 ગુણ્યા 2 લખું છું, પછી ક્યુ ની વેલ્યુ જે છે એ 3 છે માઇનસ 5 છે. આ 6 પ્લસ 3 એટલે 9 થાય છે, 9 માઇનસ 5 એટલે 4 થાય છે, 4 રેશિયો 5 3 8 ને 2 10. હવે સાદુરૂપ આપી દો 2 થી 5 વારમાં, 2 થી 2 વારમાં, તો 5 રેશિયો 2 એટલે 5 ગુણોત્તર 2 જે છે આ મારો જવાબ આવી જશે. ઓકે, ચાલો આગળ વધીએ આપણે. હવે આ દાખલો મારે સોલ્વ કરવો તો 5x પ્લસ 3y છેદમાં 5x માઇનસ 3y ઇઝ ઇક્વલ ટુ 7/3 છે. તો x y ની કિંમત શોધો. મિત્રો આ CDS નો લગભગ ક્વેશ્ચન છે, ધ્યાન આપજો. યુપીએસસી CDS. ઠીક છે, 2018 છે કે ખબર નહીં, 2018. ધ્યાન આપજો. આવા ટાઈપના દાખલા જે છે ને આ લગભગ મેં તમને શીખવાડ્યું છે કાલના કોન્સેપ્ટમાં CND. CND એટલે કે કોમ્પોનેન્ટો ડિવિડન્ડો, એટલે કે યોગ વિયોગ જે છે ને, યોગ વિયોગ. ઠીક છે, આ એક મેથડ હોય છે, એ મેથડથી આપણે દાખલો સોલ્વ કરવાનો હોય છે. શું હોય છે કે તમને જો x પ્લસ વાય હોય અને x માઇનસ વાય છે. ઠીક છે, હું આને જે છે ને x અપોન વાય લખી શકું છું, કાં તો આમ બી કહી શકો છો કે a અપોન b લખી શકું છું. આને a અપોન b લખી શકું છું, કાં તો x અપોન વાય હોય ને તો હું આને આ સ્વરૂપમાં લખું, x અપોન વાયના સ્વરૂપમાં, તો a પ્લસ b અને a માઇનસ b મારે લખવાનું હોય છે. આ કાલે મેં સરખી રીતે સમજાવ્યું છે, ખાલી અહીં જે છે ને ગુણધર્મ શું છે એ તમને શીખવાડું છું. ઓકે, તો મિત્રો આ મને ક્લિયર દેખાય છે 5x પ્લસ 3y, 5x માઇનસ પ્લસ છે માઇનસ હોવું જોઈએ, ક્લિયર દેખાઈ ગયું. તો હું આને આ રીતે લખી શકું છું, આ 5x છે 5x, આ 3y છે 3y, બસ એમને આપણે લખી દેવાનું. ઓકે, હવે જો અહીં જે છે ને આને હું શોર્ટ કરું છું, એનું મિનિંગ શું, આને મારે વધારવું પડશે. આ મેથડ આ પ્રોસેસ મારે આમાં યુઝ કરવું પડશે. તો હું શું કરીશ કે 7 પ્લસ 3 કરી દઈશ, 7 માઇનસ 3 કરી દઈશ. તો 7 પ્લસ 3 જે છે એ 10 થાય, તે 7 માઇનસ 3 જે છે થાય છે, માફ કરજો, 7 પ્લસ 3 જે 10 થાય છે અને 7 માઇનસ 3 જે છે એ 4 થાય છે. હવે સાદુરૂપ આપી દો તો ભાઈ 2 થી 5 વારમાં, 2 થી 2 વારમાં, તો 5x બરાબર 5x
અને 3y બરાબર 5/2. કાં તો તમે ડાયરેક્ટ 5 થી 5 કાપી દો, 5 કાપી દો અને આ 3 ને પેલી બાજુ મોકલી દો, તો x/y જે છે એ 3/2 આવી જશે. એટલે x/y ની જે વેલ્યુ છે એ 3/2 થઈ જશે. ઓકે, કાં તો તમે ક્રોસ ગુણાકાર કરીને બધાને સરખાવો અને પછી જવાબ લઈને આવો. ઠીક છે, ચાલો. આ બેઝિક ક્લાસ છે એટલે બધું ચલાવી લઉં છું. બાકી શોર્ટ મેથ્સ એક્ઝામિનેશનમાં આપણે જેટલું હોઈ શકે ને એટલું શોર્ટ એપ્રોચ આપણે યુઝ કરવાનું હોય છે. ઓકે, ચાલો. તો અહીં 3/2 જે છે મારો જવાબ આવી 3/2. ઓકે, ચાલો આગે बढ़ते हैं. શું લખ્યું છે? x+y/x-y બરાબર 3/5 અને xy એ ધન છે, ધન હોય તો આનો અર્થ શું થાય છે? આનો ક્લિયર અર્થ જે છે, અહીં CND યુઝ કરો, ઓટોમેટિક તમને ખબર પડી જશે. આ x+y છે, આ x-y છે, બરાબર 3/5 છે. જો હું આને શોર્ટ ફોર્મમાં લઈને એટલે x/y લખું તો આ બાજુ મારે વધારવું પડશે, એટલે એક્સપેન્ડ કરીને મારે લખવું પડશે. તો આને 5 - 3 લખું છું. 3 + 5 લખું છું અને અહીં જે છે 3 - 5 લખું છું. ઓકે, તો જે મારો જવાબ જે છે x/y નો જે જવાબ આવ્યું છે અહીં 5 ને 3 8 થઈ જશે. 3 - 5 નો જે જવાબ છે એ -2 આવે છે. હવે મિત્રો ક્લિયર દેખાય છે કે આનો અર્થ ક્લિયર દેખાય છે કે x અને y ની વેલ્યુ જે છે ને તેમાંથી એક ધન છે અને એક ઋણ મને ક્લિયર દેખાય છે. આ પોઝિટિવ છે અને આ નેગેટિવ છે, ક્લિયર મને દેખાય છે. ઓકે, તો સી મારો જવાબ આવી જશે. ઓકે, ચાલો. હવે અહીં જુઓ, આ તમારે ક્લિયર વેલ્યુ પુટિંગ છે, કિંમત મૂકવાની છે. તમારે વેલ્યુ પુટિંગ કહેવાય આને. ઠીક છે, કિંમત મૂકવાની છે આપણે. તો x ની વેલ્યુ છે 7 છે, આ 5 છે, તો 5 ગુણ્યા તમે ડાયરેક્ટ 7 કરી દો. ઓકે, પછી 2 ની જગ્યાએ તમે 5 લખી દો, y ની જગ્યાએ 5 લખી દો, પછી 3 છે, x ની જગ્યાએ જે છે તમારે 7 લખવાનું હશે. 2 પ્લસ પછી 2 ગુણ્યા y જે છે, y ની જગ્યાએ 5 લખી દો. ચાલો, તો 7 × 5 = 35 - 5 × 2 = 10, 7 × 3 = 21 + 5 × 2 = 10, તો 35 અહીં 25 આન્સર આવશે. 25/21 + 10 અહીં જે છે 21 + 10 એ 31 થાય છે. 25/31 જે છે એ આપણો જવાબ આવી જશે. ઓકે, 25/31 એક જ જગ્યાએ દેખાય છે. ઓકે, હવે કાલે મેં તમને એક કન્સેપ્ટ શીખવાડ્યો હતો. આ તો ઠીક છે, ક્લિયર આપણે વેલ્યુ પુટ કરી શકીએ છીએ. કેમ વેલ્યુ પુટ કરીએ છીએ? તમને ખબર હશે કે સર એકચ્યુઅલી જે છે ને આપણે અહીં x ધારીએ છીએ. x નથી, આ a છે. ચલો, અહીં x ઓલરેડી આપ્યું છે એટલે હું a ધારી લઉં છું. આ 7a છે, આ 5a છે. કેમ કે ગુણોત્તર જે છે ને કોઈ એક્ઝેક્ટ વેલ્યુ આપતું નથી, બરાબર? તો એટલા માટે આ 7a જે છે આ એવો નંબર હશે કે આનો એવો મલ્ટિપલ કે ગુણક જે છે કે ડાયરેક્ટ મને એક સંખ્યા આપશે, રિયલ વેલ્યુ આપશે. એટલે આપણે 7a લખીએ છીએ અહીંયા, બરાબર? તો બસ આ બધામાં આપણે કરવાનું હોય છે, એટલે વેલ્યુ પુટ કરવાની છે. છેલ્લે a થી a કપાઈ જાય છે, દેટ્સ વાય આપણે ડાયરેક્ટ વેલ્યુ પુટ કરીએ છીએ. પણ આવું થઈ જાય તો અહીં 5x² થઈ જશે, અહીં y ની ઘાત 3 કરી દઉં. ઓકે, સેમ. તો શું હવે આ પોસિબલ છે દાખલો સોલ્વ કરવું? તમે કહેશો કે ના સર, કાલે તમને શીખવાડ્યું, કાલે તમે અમને શીખવાડ્યું છે કે આવા ટાઈપના દાખલામાં ક્યારે પણ ડિગ્રી જે છે એ સેમ ના હોય તો દાખલો પોસિબલ નથી સોલ્વ કરવું. કાન્ટ બી ડિટરમાઇન હોય છે. કાન્ટ બી ડિટરમાઇન હોય છે. કાન્ટ બી ડિટરમાઇન હોય છે એટલે કે આને સોલ્વ નહીં કરી શકતા આપણે. ઓકે, ક્યારે? જ્યારે ડિગ્રી સેમ ના હોય. ડિગ્રી એટલે કે જેની ઘાત સૌથી વધારે હોય. જો અહીં 5x² છે ને, તો અહીં 5² હોત, અહીં પણ 5² હોત બધી જગ્યા, એટલે બે બધી જગ્યા હોત તો આપણે આરામથી દાખલો સોલ્વ કરી શકીએ છીએ. પણ એક જગ્યા 3 તમને દેખાય છે, ઓકે, એક જગ્યા 2 તમને દેખાય છે, તો આવામાં પોસિબલ નથી. ઓકે, તો આને કહેવાય ડિગ્રી સેમ નથી અહીં. ઓકે, ચાલો અહીં જુઓ, a - b રેશિયો a + b બરાબર 1/5 હોય તો a² જો હવે આમાં ક્લિયર વેલ્યુ પોસિબલ છે, પણ તમારે જે છે ને પહેલા કોમ્પોનન્ટનો CND નો યુઝ કરવો પડશે. ઓકે, યોગ વિયોગનો યુઝ કરીને પછી શોર્ટ ફોર્મમાં લઈને સરળ સ્વરૂપમાં લઈને આન્સર પછી લાવવાનો છે, એટલે વેલ્યુ પુટ કરવાનો છે તમારે આમાં. તો જુઓ, અહીં a - b છે, અહીં a + b છે. ઠીક છે, અહીં 1 અને 5 દેખાય છે તમને. 1/5 છે. હું આને આ રીતે લખી શકું છું, 1/5. કાં તો એક કામ કરો, આને તમે ક્રોસ ગુણાકાર કરીને દાખલો સોલ્વ કરી શકો છો, કાં તો CND યુઝ કરો. જો CNDમાં હંમેશા કેવું હોય છે કે ઉપર હંમેશા પ્લસ હોવું જોઈએ, નીચે માઇનસ હોવું જોઈએ, પછી x/y આ રીતનું હોય છે કોમ્પોનન્ટનો ડિવિડન્ડ રૂલ, હે ને? તો અહીં a - b છે, a + b છે. હું શું કરું છું કે ઉપર a + b કરી દઉં છું અને a - b કરી દઉં છું. હવે જો આ બાજુ જે છે ને મેં વેલ્યુને ઇન્વર્સ કર્યું છે, વ્યસ્ત કર્યું છે, તો આ બાજુ મારે વ્યસ્ત કરવું જ પડશે. તો આ 1/5 હતું ને, તો હવે હું 5/1 લખી દઉં છું. હવે પોસિબલ છે, હવે દરેક વસ્તુ પોસિબલ છે. તો હું અહીં a/b લખું છું, તો અહીં જે છે ને મારે 6 લખવું પડશે. 5 + 1 6 થાય છે અને 5 માંથી 1 મારે બાદ કરવું પડશે. તો 5 માંથી 1 બાદ કરી લો, 4 આન્સર જવાબ આવશે મારો. તો a ની વેલ્યુ જે છે 6 છે, b ની વેલ્યુ મારે 4 છે. અત્યારે રહેવા દો, આપણે આરામથી સોલ્વ કરી. તો હવે a² - b² છે. ઓકે,
એક કામ કરીએ, દાખલો જે છે ને એ સહેલું બનાવવા માટે થોડુંક કરવું જુગાડ કરવું પડશે અને 2 થી ભાગ કરો 3 આવશે અને 2 થી ભાગ કરશો તો 2 આવશે. ઓકે, હવે આરામથી સોલ્વ કરી લો. a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર છે. a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર છે. a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર છેદમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર છે. ઠીક છે, ચાલો अब क्या करें, a ની જગ્યાએ તમે 3 મૂકી દો તો 3 નો સ્ક્વેર માઇનસ b ની જગ્યાએ તમે 2 મૂકી દો 2 નો સ્ક્વેર છેદમાં a સ્ક્વેર એટલે 3 નો સ્ક્વેર પ્લસ 2 નો સ્ક્વેર. આસાન है, 9 માઇનસ 4 है ને, કેમ કે 3 નો સ્ક્વેર 9 થાય છે, 2 નો સ્ક્વેર 4 થાય છે, 3 નો સ્ક્વેર 9 થાય છે, અહીં 4 થાય છે, 9 માંથી 4 એટલે 5, 9 ને 4 13, તો 5 અને 13 જે છે એ મારો જવાબ આવી જશે, 5:13. ઓકે, 5:13. ઓકે, 5 ગુણોત્તર 13, જે કેવું હોય તમે કહી શકો છો. હવે મિત્રો આ દાખલો જુઓ. મિત્રો આ એક કન્સેપ્ટ છે ને, ખાસ યાદ રાખજો. હું લખીને આપું છું કે હવેથી જે ટ્રેન્ડ સ્ટાર્ટ થશે ને, એક્ઝામને જરૂર પૂછશે આ ટાઈપના ક્વેશ્ચન્સ. ઓકે, દેખજો, આ 3x ઇઝ ઇક્વલ ટુ 4y ઇઝ ઇક્વલ ટુ 12z છે. ઓકે, હું જે છે ને આને આ બધાને k બરાબર ધારી લઉં છું. કોના બરાબર? k બરાબર. ઠીક છે, તો 3x ઇઝ ઇક્વલ ટુ k છે હે ને, 4y ઇઝ ઇક્વલ ટુ k છે. સરખી રીતે લખીએ તો સારું, એમ જગ્યાએ વધે ને આરામથી સોલ્વ થઈ જશે દાખલો. 3x ઇઝ ઇક્વલ ટુ k છે, 4y ઇઝ ઇક્વલ ટુ k છે અને 12z ઇઝ ઇક્વલ ટુ k છે. अब ક્યાં કરે મિત્રો, ધ્યાન આપજો. અહીં જે છે ને આ k છે, તો હું આ બંને બાજુ છે 1/k થી ગુણાકાર કરી દઉં છું, 1/x થી. અહીં જે છે હું 1/x થી ગુણાકાર કરું. કોઈ જગ્યા રાખીએ યાર, ચાલો અહીંયા જુઓ, 3x બરાબર k છે, 4y બરાબર k છે, 12z બરાબર k છે. હવે હું બંને બાજુ જે છે ને 1/x થી ગુણાકાર કરી દઉં છું, 1/x થી ગુણાકાર. અહીં 1/x છે અને અહીં 1/x છે. આ બાજુ હું 1/y થી ગુણાકાર કરું છું ને, આ બાજુ મારે 1/y થી ગુણાકાર કરવું પડશે. આ બાજુ મારે 1/z થી ગુણાકાર કરવું છે અને આ બાજુ મારે 1/z થી ગુણાકાર કરવું છે. હવે ધ્યાન આપજો, આ x ની ઘાત છે, x ઇન્ટુ 1/x છે, તો x થી x કપાઈ જશે. y ઇન્ટુ 1/y છે, y થી y કપાઈ જશે. z ઇન્ટુ 1/z છે, z થી z કપાઈ જશે. તો અહીં જે વધ્યું, શું વધ્યું છે હવે? 3 બરાબર k ની ઘાત 1/x. 4 છે, 4 ની ઘાત જે છે એ k બરાબર 1/y છે. 12 છે, 12 બરાબર k ની ઘાત 1/z છે. ઠીક છે ને? આમે શું કર્યું ખબર પડી હશે તમને. હવે આગળ જુઓ. હવે એક વસ્તુ અહીંયા જુઓ, તમે પેટર્ન નોટ કરી હશે કે આ 3 ગુણ્યા 4 કરવાથી જે છે મારો જવાબ શું આવે છે? 12 આવે છે. 3 ગુણ્યા 4 કરવાથી શું જવાબ આવે છે? 12 આવે છે. ઓકે, હવે ધ્યાન આપજો, અહીં k ગુણ્યા 1/x લખો, કોઈને તકલીફ ના. અહીં k ગુણ્યા 1/y લખો, કોઈને તકલીફ ના. અહીં k ગુણ્યા 1/z લખો, કોઈને તકલીફ નહીં. મિત્રો આ જે છે ને ઘાત અને ઘાતાંક વાળો, ઘાત અને ઘાતાંક, કાં તો કરણી કહી શકો છો, ઘાત અને કરણી, આનો રૂલ છે ને અહીં ફોલો થાય છે. ઓકે, તો અહીંયા જ મેં જ વસ્તુ કરી છે, k ઇન્ટુ 1/x, k ની ઘાત 1/x ઇન્ટુ k ની ઘાત 1/y બરાબર k ની ઘાત 1/z. ઓકે, તો अब क्या करें મિત્રો, જ્યારે તમારી બેઝ સરખું હોય, ઓકે, આધાર જ્યારે સરખું હોય, પાયો જ્યારે સરખું હોય ત્યારે જે છે ને, અને ગુણાકારનું સિમ્બોલ હોય ત્યારે ઘાતનો સરવાળો થાય છે. યાદ રાખજો, આ રીતનું હોય છે કે a ઇન્ટુ m, a ઇન્ટુ n છે, બરાબર, તો m પ્લસ n થઈ જાય છે. આ ખાસ ધ્યાન રાખવાનું છે તમારે. ઓકે, તો અહીં જે છે ને હું ઘાતનો સરવાળો કરું છું. હવે તો 1/x પ્લસ 1/y જે છે એ કોના બરાબર છે? 1/z ના છે. કેમ કે અહીં k જે છે એ બેઝ છે અને એ સરખું છે, એટલે હું ખાલી ઘાતનો સરવાળો કરી રહ્યો છું અહીંયા. તો હું આને આ રીતે લખી શકું છું કે આ બેનો હું સરવાળો કરું છું, તો આ બેનો સરવાળો કરીશ તો x પ્લસ y છેદમાં xy થઈ જશે, બરાબર, 1/z છે કે નહીં? આ 1/z છે, તો આને હું સરખું કરું છું. જો આને રિવર્સ કરું તો હું આને z બનાવી દઈશ, z છેદમાં 1 એટલે z થઈ ગયું. તો આ બાજુ મારે રિવર્સ કરવું પડશે, તો આ xy અપોન x પ્લસ y થઈ જશે. ઠીક છે, તો અહીં જે z ની વેલ્યુ જે છે એ x અપોન y પ્લસ z બરાબર છે. ઠીક છે, યાદ રાખજો ખાસ. મિત્રો આ દાખલો જુઓ. આ જે દાખલો તમે કહી શકો છો કે સ્પેશિયલ ટાઈપનો દાખલો છે, સ્પેશિયલ ટાઈપ કહી શકો છો તમે. ઓકે, અહીં જે છે x માઇનસ y જે છે એ કોના બરાબર છે? 2 બરાબર છે. y માઇનસ z જે છે એ કોના બરાબર દેખાય છે? 3 બરાબર દેખાય છે.
અને ઝેડ માઇનસ કે જે છે એ કોના બરાબર છે? 5 બરાબર છે. કાં તો તમે આ રીતનું પણ કહી શકો છો કે બે જે છે ને, બે યુનિટ આ કોના બરાબર છે? એક્સ માઇનસ વાય બરાબર છે. આ 3 જે છે એ કોના બરાબર છે? વાય માઇનસ ઝેડ બરાબર છે. આ 5 જે છે કોના બરાબર છે? ઝેડ માઇનસ કે બરાબર છે. હવે મિત્રો આની અંદર તમારે શું કરવાનું છે કે જે આ વેલ્યુઝ આપી હોય ને, જે કિંમત આપી છે, આ કિંમતનો સરવાળો તમારે કરવાનો હોય છે. કે અહીં હું આ રીતે કરી દઉં છું કે 2 + 3 આ કોના બરાબર છે? 5 બરાબર હોય છે. જરૂરી નહીં કે આ રીતનું જ આપ્યું હશે, તમને આ રીતનું લખ્યું હશે કે 8 છે, ઓકે, અહીં 14 છે, અહીં 6 છે. તો ગમે તે રીતે તમારે જે છે ને LHS = RHS કરવું પડશે. એટલે કે જમણી બાજુ બરાબર ડાબી બાજુ આપણે કરવાનું હોય છે આમ. તો આ જ વસ્તુ હું આ રીતે લખી શકું છું કે 8 + 6 = 14. કેમ કે આ બેનો સરવાળો કરવાથી જ મારે 14 જવાબ બને છે. તો બસ આ ફિક્સ પેટર્ન છે. આમાં આ રીતનું જ આપણે જોવાનું હોય છે. ઠીક છે? એક લિંક ફાઇન્ડ કરવાનું હોય છે. તો અહીં 2 + 3 = 5 મેં આ ફાઇન્ડ કરી લીધું છે. હવે જ્યાં 2 ની કિંમત જે છે એ કોના બરાબર છે? એક્સ માઇનસ વાય બરાબર છે. અને 3 ની જે કિંમત છે કોના બરાબર છે? વાય માઇનસ ઝેડ બરાબર છે. 5 ની જે કિંમત છે એ ઝેડ માઇનસ કે બરાબર છે. ઓકે, હવે ક્લિયર મને દેખાય છે કે આ માઇનસ વાય છે, પ્લસ વાય છે, કપાઈ જશે. તો અહીંયા શું વધ્યું છે? એક્સ માઇનસ ઝેડ બરાબર ઝેડ માઇનસ કે ના. ઓકે, હવે હું શું કરીશ કે આ કે જે છે ને, કે એક્સ ને ત્યાં જ રહેવા દઉં છું, માઇનસ કે ને આ બાજુ લઈને આવું છું તો પ્લસ કે થઈ જશે. અને આ માઇનસ ઝેડ ને પેલી બાજુ મોકલી દઉં છું તો પ્લસ બની જશે. ઝેડ પ્લસ ઝેડ શું થાય છે? 2z. તો અહીંયા 2z લખી દઉં છું. ઓકે, તો હજી હું આને આ રીતે લખી શકું છું કે x પ્લસ કે બરાબર છેદમાં કાં તો આવ રહેવાય, આમ કરો, x પ્લસ કે છેદમાં ઝેડ કરી દો. તો k પ્લસ એક્સ પ્લસ કે ની વેલ્યુ જે છે એ 2 છે અને ઝેડ છે ને અહીંયા 2 ની નીચે 1 હોય છે. યાદ રાખજો, કોઈ પણ આ પૂર્ણાંકમાં જ છે, 2/1 હોય છે. બરાબર? આ 2 એકલો નથી. ક્યાં પણ તમને 2 દેખાય ને, 2 એકલો નથી, છેદમાં 1 હોય છે. બસ આપણે 1 લખતા નથી. બરાબર? કેમ નથી લખતા? કેમ કે આ જેટલી પણ સંખ્યાઓ જે છે ને, સમય સંખ્યાઓ છે. કેવી સંખ્યાઓ છે? સમય સંખ્યાઓ છે. અને સમય સંખ્યાઓ કેવો હોય છે કે જેને આપણે P/Q ના સ્વરૂપમાં દર્શાવીએ છીએ અને જ્યાં Q જે છે ને એની વેલ્યુ 0 ના હોય, એટલે છેદ છે ક્યારે પણ 0 ના હોવું જોઈએ. ઠીક છે? એ સમય સંખ્યાઓ છે. એ જ્યારે આ તો એક સંખ્યા પદ્ધતિનો ભાગ છે. પણ અહીં 2/1 છે. અત્યારે હાલ ફિલહાલ ધ્યાન રાખો કે આ 2/1 છે. ઓકે, તો Z ની વેલ્યુ જે છે એ 1 છે અને x પ્લસ k ની વેલ્યુ 2 છે. ઓકે, આટલી વસ્તુ આપણને ખબર પડી છે. ચાલો, તો શું કીધું છે મારે કે Z, ઓકે, તો આન્સર આવી ગયું મારે 2/1. Z જે છે એ 1 છે અને x પ્લસ k ની વેલ્યુ જે છે એ 2 છે. 1 અને 2 જે છે એ મારો જવાબ આવી ગયો. ઓકે, સેમ ક્વેશ્ચન અહીંયા જુઓ. x માઇનસ વાય રેશિયો y માઇનસ z, z માઇનસ m છે. તો 1 2 3 હોય તો x પ્લસ m z શોધો. ચાલો, ઠીક છે. હું શું કહું છું કે હું આ 3 જે છે, હું 3 આ 1 + 2 કરવાથી જ બન્યું હશે, છે કે નહીં? અને આ 1 જે છે કોના બરાબર છે? x માઇનસ વાય બરાબર છે. y માઇનસ z છે એ 2 બરાબર છે. z માઇનસ m જે છે એ 3 બરાબર છે. તો હું 1 ની જગ્યા x માઇનસ વાય લખી શકું છું. યસ, એબ્સોલ્યુટલી હું લખી શકું છું. પણ આ 3 ની વેલ્યુ મારે લખવાની છે. તો અહીંયા z માઇનસ m લખું છું. બરાબર? 1 ની જગ્યા હું x માઇનસ વાય લખું છું. પ્લસ z, 2 ની જગ્યા હું y માઇનસ z લખું છું. ઠીક છે? હવે જુઓ, અહીં માઇનસ વાય પ્લસ વાય કપાઈ જશે. અહીં શું વધ્યું છે? x માઇનસ z બરાબર z માઇનસ m વધ્યું છે. ઓકે, ચાલો, તો સેમ ક્વેશ્ચન, કોઈ ચેન્જીસ નથી. આપણે શું કરવાનું કે x પ્લસ m રેશિયો z શોધવાનું છે મારે. ઓકે, તો x માઇનસ z છે, હું z ને માઇનસ z ને આ બાજુ લઈને આવું છું તો 2z થઈ જશે. અને આ માઇનસ m છે પેલી બાજુ લઈ જાઉં તો x પ્લસ m થઈ જશે. પૂરું થઈ ગયું. તો 2 બરાબર 2/1 બરાબર x પ્લસ m છેદમાં z આ રીતે લખી શકું છું. યસ, તો આની વેલ્યુ તો 2 છે અને z ની વેલ્યુ તો 1 છે. તો 2/1, 2/1, 2 ગુણોત્તર 1. ઠીક છે? આપણો જવાબ છે. ઠીક છે? હવે આ ક્વેશ્ચન જુઓ કે a જેમ b, હું આ રીતે લખું છું કે a બરાબર b, a છેદમાં b બરાબર c છેદમાં d. હે ને? આ જેમ હોય તો આને આ રીતે લખી શકાય છે. ચાલો, e છેદમાં f આ કોના બરાબર છે? 5. ઓકે, એક સેકન્ડ, ભૂલ થઈ ગઈ ટાઈપિંગમાં. આ 5/7 છે. ઓકે, તો 5/7 એટલે 5/7 છે. એનું મીનિંગ શું કે a ની વેલ્યુ પણ 5 છે, c ની વેલ્યુ પણ 5 છે, e ની વેલ્યુ પણ 5 છે, b ની વેલ્યુ 7 છે, d ની વેલ્યુ 7 છે, f ની વેલ્યુ 7 છે. બસ હવે કિંમત મૂકવાનું છે આમાં. તો 3 ગુણ્યા 5 પ્લસ 5 ગુણ્યા 5 પ્લસ 11 ગુણ્યા 5 આ રેશિયો છે. હું આને છેદમાં લખી દઉં છું, કોઈ તકલીફ નહીં. બરાબર? 3 ગુણ્યા 7 પ્લસ 5 ગુણ્યા 7 પ્લસ 11 ગુણ્યા 7 ડાયરેક્ટ તમે કોમન કાઢીને કરી શકો છો, પણ આપણે બેસિક શીખી રહ્યા છે તો આરામથી કરશો, કોઈ માથાકૂટી નહીં. અહીં 15, અહીં 25, અહીં 55. ઠીક છે? ચાલો,
અહીં 21, અહીં 35, અહીં 77. ચાલો 40માં 55, 95. ઓકે, 21માં 35 એટલે 6 એ 56, 56માં 77 ને એડ કરો. 56માં 77 એટલે 120 છેદમાં 120 અને 13 એટલે 133. 19 થી ભાગ કરો, 19 થી 5 વારમાં, 19 થી 7 વારમાં. ઠીક છે, 5/7 જશે, આપણો જવાબ આવી જશે 5/7. ઠીક છે, અને હું આશા રાખું છું તમને ખબર પડી હશે. ચાલો હવે ટાઈપ 3 જોઈએ આપણે.